નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્યની અધ્યક્ષતામાં સરકારી યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય શ્રી પ્રિયાંક કાનૂનગોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઉત્કર્ષ માટે ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ ચકાસવાનો હતો. સ્થાનિક વહીવટીતંત્ર તરફથી દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા આ બેઠકમાં સક્રિયપણે જોડાયા હતા અને જિલ્લામાં ચાલતી કામગીરીનો ચિત્તાર રજૂ કર્યો હતો. આ વિસ્તૃત સમીક્ષા દરમિયાન આયોગના સભ્યશ્રીએ દાહોદ જિલ્લામાં કાર્યરત વિવિધ સરકારી વિભાગોની કામગીરીનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું. તેમણે સંકલિત બાળ વિકાસ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ગ્રામ્ય વિકાસ, બાળમજૂરી નાબૂદી, સફાઈ કામદાર કલ્યાણ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ આરોગ્ય અને સમાજ સુરક્ષા જેવા પાયાના વિભાગોની યોજનાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ સાથે જ નાણાકીય સેવાઓ, જાહેર વિતરણ વ્યવસ્થા, પંચાયત, નગરપાલિકા, નગર વિકાસ વ્યવસ્થા અને પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપાતી સુરક્ષા તથા સુવિધાઓનું પણ કાળજીપૂર્વક નિરીક્ષણ આપવામાં આવ્યું હતું. વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી શ્રી પ્રિયાંક કાનૂનગોએ અધિકારીઓને માનવ અધિકારોના રક્ષણ માટેની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેવાડાના માનવીને સરકારી યોજનાનો લાભ સત્વરે મળે તે સુનિશ્ચિત કરવું એ સમગ્ર વહીવટીતંત્રની પ્રાથમિક ફરજ છે. આ માર્ગદર્શક બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ સહિત જિલ્લાના અન્ય તમામ વિભાગીય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને આયોગના માર્ગદર્શન અને સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.